ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે આગામી 12 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે વિશાળ એકત્રીકરણ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તાજેતરમાં મળેલી વિશેષ કારોબારી બેઠકમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર ખેડૂતોના મુદ્દા સાંભળતી નથી। ખાસ કરીને ખાતર વિતરણમાં ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે અને જો સીઝન વીતી ગયા પછી ખાતર મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી। આ અન્યાય સામે અવાજ ઉઠાવવા સમગ્ર રાજ્યના ખેડૂતો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકત્રિત થશે। સરકાર સામે આગામી સમયમાં કેવા પ્રકારની કડક કાર્યવાહી અને આંદોલન કરવું તેની અંતિમ રણનીતિ આ દિવસે નક્કી કરવામાં આવશે। ખેડૂતોના આ ઉમટી પડનારા ઘોડાપૂરને જોતા તંત્રમાં પણ હલચલ મચી ગઈ છે। કિસાન સંઘની નારાજગી નહીં પણ ખેડૂતોની નારાજગી દેખાતી હોય એવું સ્પષ્ટ દેખાય છે। ભારતીય કિસાન સંઘે એની વિશેષ કારોબારીની બેઠક બોલાવી હતી। એની અંદર દરેક જિલ્લાના પ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ અને તાલુકાના પ્રમુખ મંત્રીશ્રીઓ ઉપસ્થિત હતા। સર્વાનુમતે નક્કી કર્યું છે કે 12 જાન્યુઆરીએ સરદાર પટેલના સાનિધ્યમાં એકત્રીકરણ કરવું। અત્યારે જે મુખ્ય મુદ્દાઓ છે એના ઉપર પણ ફોકસ કરવું। જ્યાં જ્યાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, જ્યાં જ્યાં ખેડૂતોએ ધક્કા ખાવા પડે છે, એ બધી જ બાબતો 12 જાન્યુઆરીએ સરકારના ધ્યાને સમગ્ર જિલ્લાના ખેડૂતો જ્યારે અહીંયા ગાંધીનગરમાં ઉપસ્થિત થશે ત્યારે મૂકીશું। મુખ્ય મુદ્દાઓ છે વીજ લાઇનનો પ્રશ્ન હોય, ટાવર લાઇનનો પ્રશ્ન હોય, ખાતર ના મળવાનો પ્રશ્ન હોય, ખાનગી કોલેજોને માન્યતા આપી અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાની બાબત હોય, ICRના નોર્મ્સ પ્રમાણે જે કોલેજો ખોલવાની મંજૂરી આપવાની વાત હતી એને વાતને વિસંગતતા કરી અને વર્તમાનની અંદર જે ખાનગી કોલેજો છે એના વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટીના MSCની અંદર એડમિશન આપવાની બાબત હોય, આ બધી બાબતોથી ખેડૂતો ખૂબ પરેશાન છે। ધારની વાડે બાબત હોય એટલે અનેક રજૂઆતો વિશેષ કારોબારીની બેઠકની અંદર કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ સમક્ષ રજૂ કરી અને પ્રદેશે પણ એમને કીધું છે કે સરકાર આપણી વાત ક્યાંક અનદેખી કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે, તો એ વાતને ઉજાગર કરવા માટે 12 જાન્યુઆરીએ સરદાર પટેલ સાહેબના સાનિધ્યમાં સમગ્ર ગુજરાતભરથી ખેડૂતો એકત્રીકરણ થવાના છે।